રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના 17મા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। સમાજના અગ્રણીઓ સાધુ સંતોની ઉપસ્થિતિમાં 51 યુગલોએ પોતાના પગલાં પાડ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પ્રેમનગર ગામ નજીક આવેલ ક્ષત્રિય ઠાકોર સમાજની કન્યા છત્રાલય ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં રાધનપુર તાલુકા સાંતલપુર વિસ્તારના ઠાકોર સમાજના દીકરા દીકરીઓની સમાજની સાક્ષીએ સમૂહ લગ્ન કરી અંદર પ્રભુતાના પગલાં પાડ્યા હતા। 51 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નની અંદર સમાજના અગ્રણીઓ સાધુ સંતો અન્ય મહાનુભાવો દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ સંસદ નટુજી હાલાજી ઠાકોર તેમજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવાજી ઠાકોર તેમજ ઠાકોર સમાજનું ગૌરવ એવા ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ સમાજના સાધુ સંતો અન્ય મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા। સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર તેમજ સંજય ચંદનજી ઠાકોર તેમજ જગદીશભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય સમૂહ લગ્નની અંદર સાધુ સંતો રાજકીય અગ્રણીઓ દ્વારા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ખૂબ સફળ રીતે સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ઠાકોર સમાજના યુવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17મા સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે। એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે જે આજે લગભગ 53 નવદંપતીઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે। આજે નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે, એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું, સારું શિક્ષણ આપીશું, શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે। સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું। એ બદલ બધાને ખૂબ ખૂબ